હું જરાક કોંગ્રેસના બે ધારાસભ્યો મેવાણી અને કિરીટ પટેલ શા માટે આમને સામને છે? તો ગુજરાત કોંગ્રેસમાં તાટિયા ખેંચે કોઈ નવી વાત નથી. વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસમાં હવે જિગ્નેશ મેવાણી વર્સિસ કિરીટ પટેલ વચ્ચેની નવી વોર શરૂ થઈ ગઈ છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી પછડાટ ખાધા પછી પણ નેતાઓ જૂથવાદ છોડવા તૈયાર નથી. કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી વચ્ચે શું છે વિવાદ? શું થઈ રહ્યું છે? શા માટે બંને ધારાસભ્યો આમને સામને આવ્યા છે? શું થઈ રહ્યું છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાતની 17 સીટોમાંથી ગુજરાત કોંગ્રેસને મારું સૂચવે છે 7 સીટો પર આવી જશે. કોંગ્રેસમાં એક સાંધે ત્યાં 13 તૂટે. અનુસૂચિત જાતિના જે હિતેન્દ્ર પીઠડિયા છે એને જ હું ફૂટેલી તોપ કહું છું. ખરેખર તો મેં એને ના બોલવાના શબ્દો બોલ્યા છે. તો હિતેન્દ્ર પીઠડિયા પાટણમાં આવશે તો એના ઉપર જૂતાનો વરસાદ થશે, એને માર ખાવાનો વારો આવશે અને એને જૂતાનો હાર પણ પહેરાવવામાં આવશે. મેવાણી વર્સિસ પટેલની નવી મહાભારત. કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે. તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે, તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે. ડૂબતી કોંગ્રેસને ડૂબાડશે પોતાના જ સુકાની. ગુજરાત કોંગ્રેસનો આંતરિક વિવાદનો ભડકો પાટણથી થયો છે. પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા અને ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ વચ્ચેનો ગજગરા હવે ખુલીને સપાટી પર આવ્યો છે. પાટણ એસટી મહિલા પ્રમુખ જયાબેન શાહે વિસ્ફોટક આરોપ લગાવ્યો કે કિરીટ પટેલે પીઠડિયાને જાહેરમાં મારવાની ધમકી આપી છે. કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવી ગેરબંધારણીય ભાષામાં એવી વાત કરી કે ઉપરના જે વ્યક્તિઓ છે એ ઉપરની બધી ફૂટેલી ટોપો છે અને એમાં પણ આ તમારા હિતેન્દ્ર પીઠડિયા એ ફૂટેલી ટોપ છે. ગઈ વખતે તો મેં એને જતો કર્યો હતો કે પાટણ આવી ત્યારે, પણ હવે પાટણની અંદર કોઈ પણ મિટિંગની અંદર એ હાજરી આપશે તો હું એને મારીશ ને મારીશ. આ વાયરલ વિડીયોએ બળતામાં ઘી હોમ્યું છે. જે લડાઈ અત્યાર સુધી પક્ષની 4 દિવાલોમાં કેદ હતી તે હવે રસ્તા પર આવી ગઈ છે અને બે દિગ્ગજ ધારાસભ્યો વચ્ચે આત્મસન્માનના જંગમાં ફેરવાઈ ગઈ છે. હિતેન્દ્ર પીઠડિયાને મળેલી કથિત ધમકી બાદ જિગ્નેશ મેવાણીએ પોતાના જ પક્ષના ધારાસભ્ય સામે મોરચો ખોલી દીધો. મેવાણીએ કિરીટ પટેલનું નામ લીધા વગર જ તેમને ચણાનું ફૂદું કહીને આકરો પડકાર ફેંક્યો કે કોઈ પીઠડિયાનો વાળ પણ વાંકો નહીં કરી શકે. જો કે કિરીટ પટેલે પણ વળતો પ્રહાર કરવામાં મોડું ન કરીને કટાક્ષ કર્યો કે ઘણા લોકોને મીડિયામાં ગમે તેમ બોલીને ચમકવાની ટેવ પડી ગઈ છે. જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે. અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ. તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે. એ નિવેદનો થયા છે, એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે. એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોવી લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે. એટલે ગમે તેવા નિવેદનો કરે યોગ્ય નથી. કોંગ્રેસની આંતરિક લડાઈ જોઈને ભાજપ નેતા અનિલ પટેલે ચપટી લેતા કહ્યું કે કોંગ્રેસ વેન્ટિલેટર પર છે અને વિવાદ તેના ડીએનએમાં છે. તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપને પોતાની ચિંતા કરવાની સલાહ આપી દીધી. જો કોંગ્રેસમાં આંતરિક વિવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે. અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે. ભાજપનો આંતરિક ગેંગવોર આપણે બધાએ જોયો છે. ક્યાંક લેટર કાંડ થાય છે, ક્યાંક પેનડ્રાઈવો વેચાય છે, ક્યાંક એકબીજાને બધી જ રીતે ખતમ કરવાના પ્રયત્નો થાય છે. પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે, જે અસંતોષ છે, જે ચરણસીમાએ છે, કદાચ દિલ્હીના રિમોટ કંટ્રોલથી કંટ્રોલમાં છે, પણ ક્યારે એનો વિસ્ફોટ થશે એ બધા જ જાણે છે. અને જે દિવસે દિલ્હીમાં સરકાર નહીં હોય ત્યારે એની પરિસ્થિતિ આપણે સૌ જોઈશું.
જ્યારે પણ ગુજરાત કોંગ્રેસ મહેનત કરીને આગળ આવવા મહેનત કરે છે ત્યારે જ આવા આંતરિક ડખાત અને પાછળ ધકેલી દે છે. હાઈકમાન્ડ દિલ્હીમાં વ્યસ્ત છે અને અહીંના નેતાઓ અંદરો અંદરની લડાઈમાં. ત્યારે હવે એ જોવાનું રહેશે કે પ્રદેશ નેતૃત્વ આ પટેલ વર્સિસ મેવાણીના વિવાદને કેવી રીતે શાંત પાડે છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.